સમુદ્ર મંથનમાં 14 રત્નો નીકળ્યા. આપણા જીવનના મંથનમાંથી પણ કેટલા રત્નો નીકળ્યા. કોઈને સુખનું રત્ન મળ્યું, કોઈને ઐશ્વર્યનું રત્ન મળ્યું, કોઈને વૈભવ મળ્યા, કોઈને પરિવાર મળ્યો, કોઈને બુદ્ધિ મળી, કોઈને જ્ઞાન મળ્યું, પણ અણમોલ રત્ન કોકને ભગવાન મળ્યો. બસ મંથન દ્વારા. સાગર એ સંપત્તિનો ખજાનો બતાવે છે. ગામડાની ભાષામાં જમીન એટલે સોનાની ખાણ કહેવાય છે, પણ આપણને તો સોનું દેખાતું જ નથી. એક પિતાએ પોતાના દીકરાને કીધું, બેટા 100 વીઘા જમીન છે, ખેડો ખેડો ખેડો. પણ દીકરાઓ આળસુના પીંડ જેવા, અરે કશું કરવું નથી, તમારે મિલકત છે ને, વાપર્યા કરીએ વાપર્યા કરીએ. પિતાએ વિચાર કર્યો કે આ બધું બરબાદ કરી નાખશે, એટલે જતા જતા છેલ્લે એક શબ્દ કીધો, બેટા જમીનમાં મેં સોનું દાટ્યું છે. એટલે છોકરાઓએ તો બાપાને એકવાર મૂકી આવ્યા અને મૂકીને આવીને તરત કાગળની ચિઠ્ઠી વાંચીને જોયું કે ખેતરમાં સોનું દાટ્યું છે. પછી તો પાવડા કોદાળા લઈને નીકળી પડ્યા. આખું ખેતર ખોદી નાખ્યું, કશું નીકળ્યું નહીં. અરે બાપા મૂર્ખ બનાવી ગયા, કશું નીકળ્યું નહીં. વરસાદનો સમય આવ્યો છે, વિચાર કરો ચલો અમે ખેતર ખેડી નાખ્યું, ખોદી નાખ્યું છે, તો થોડા દાણા ફૂંકી દઈએ. અને દાણા ફૂંક્યા ને વરસાદ પડ્યો ને અનાજના ઢગલે રગડા થયા. ત્યારે દીકરાઓની શાન ઠેકાણ આવી કે અમારા બાપાએ આ સોનું કીધું. સોનું, સોના શબ્દમાં સૂવું પણ એક સોનું છે, અને ગળામાં પહેરવું એ પણ સોનું છે, અને ભગવત દર્શન કરવા એ પણ એક સોનું છે. તો સમુદ્રમાં એ લક્ષ્મીનું ઘર છે ને, લક્ષ્મી સમુદ્રમાં રહેલી છે, રત્નો ઐશ્વર્ય રહેલા છે. એનું મંથન કરો તો પ્રાપ્ત થાય. વલોણો દૂધમાં દહીં છે પણ દેખાતું નથી, દહીંમાં માખણ છે પણ દેખાતું નથી, માખણમાં ઘી છે દેખાતું નથી. તો છૂટું પાડવા શું કરવું પડશે? મંથન કરવું પડશે. અને મંથન જેને કરતા આવડે છે એના માટે માખણ નીકળે, કરતા ના આવડતું હતું. કોઈ બેને ઉનાળામાં માખણ વલોવે છે ને તમે જોવા ગયા કે માખણ કેવી રીતે વલોવાનું. હવે બેને ઉનાળામાં ઠંડુ ફ્રીજનું પાણી કાઢીને રેડ્યું અને માખણ છૂટું પડી ગયું. હવે તમે શિયાળામાં વલોણું કરવા ગયા અને શિયાળામાં બેને જોયું એ પ્રમાણે તમે કર્યું. શિયાળામાં ઠંડુ પાણી વલોણું કરી નાખો તો માખણ નીકળે ખરો? ત્યાં હુંફાળું પાણી નાખવું તો માખણ નીકળે. આ ગડ્સ આપણી પાસે હોવી જોઈએ. સંસારમાં સુખ તો છે જ, પણ આપણને સુખ દેખાતું નથી, કારણ આપણને શોધતા નથી આવડતું, પામતા નથી આવડતું, મેળવતા નથી આવડતું. યશ એટલે બધાને યશ આપો એટલે યશોદા. નંદસ આત્મજ ઉત્પન્ને જાતા લાયો મહામના વાસુલંકાર ગોદન. નંદને ત્યાં ઉત્પન્ન થયો આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ. તો નંદ બાબા કેટલા ઉદાર બની ગયા. ઉદાદરાદિ શક્યાત ઇતિ ઉદાર. છે છતાંય આપવાનું, વાપરવાનું મન નથી થતું તો કંજુસાઈ છે, પણ નથી છતાં જેને ઈચ્છા થાય છે એ ઉદારતા છે. અને આપણા બધાની પરીક્ષા હોય છે. ખિસ્સામાં પંજો ન હોય ત્યારે એટલો અફસોસ થાય કે ભગવાન દયા કરે, જો આજે રૂપિયા આલ્યા જ ને તો આ સેવા કરી લેત, આ કરી લેત, આ કરી લેત. અને જો ભગવાન આપણું ખિસ્સું ભરી દે તો આપણા મનમાં કેટલી કંજૂસાઈ જાય. રૂપિયામાંથી 8 વાપરું, 8 10 વાપરું, 10 પંજો કરું. ત્યાં કસર કરીએ છીએ, કારણ ચાન્સ મળે પણ એનો ઉપયોગ નથી થઈ શકતો. શ્રીમદ ભાગવત 5 પ્રાણની જે કથા છે, 5 દિવસ છે આપણી કથાના, એટલે 5 પ્રાણ બતાવે છે. આન, વ્યાન, ઉદાન, સમાન અને નિદાન. આ તમારી અંદર 5 પ્રાણ છે. તમારું શરીર એક જગ્યાએ ફૂલી નથી જતું, પણ પ્લાસ્ટર કેવું સરસ વગાડે છે. કોણ કરે છે પ્લાસ્ટર? કે હાથે ઢીમડાન, મોઢે ઢીમડાન, આંગળીઓ મમરા જેવી ફૂલતી નથી. તો એક પ્રાણ જે આપણી અંદર છે એ બધું લેવલ કરે છે. એક પ્રાણ છે એ શરીરના કચરાને બહાર કાઢે છે. એક પ્રાણ છે એ ભોજનની અંદર ઉતારવાનું કામ કરે છે.
એક પ્રાણ છે એ શરીરને પચાવવાનું કામ કરે છે. આન, વ્યાન, ઉદાન, સમાન અને નિદાન, ત્રણ વસ્તુ આપણી અંદર છે. વાક, પિત્ત અને કફ. જો ન હોય તો તકલીફ થઈ જાય, અને વધી જાય તો પણ તકલીફ થઈ જાય. સુગર લેવલમાં હોય તો વાંધો ના આવે, પણ સુગર ઘટી જાય તો, અને વધી જાય તોય તકલીફ, અને ઘટે તો પણ તકલીફ. તો વાક, પિત્ત અને કફ એ લેવલમાં રહે તો શરીર આપણું સ્વસ્થ નિરોગી રહે, અને વધઘટ થાય તો પછી બીમારી આવી જાય. 5 પ્રાણ છે. 5 શ્રીમદ ભાગવતની કથાઓ છે. એક કથા કોને કહી તો શુદ્ધ પુરાણી નારદજીને કહી. બીજી એક કથા ગોકર્ણજી ધુમધુકારીને કહેશે. ત્રીજી કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહેશે. ચોથી કથા મૈત્રી ઋષિ વિદુરજીને કહેશે. અને પાંચમી કથા પ્રભુ દ્વારિકાધીશના સાનિધ્યમાં એના ગુણાનુવાદ આપણે ગઈ લીધા છે. આ 5 કથાઓ છે.